પોલીસ અભિયાન અંતર્ગત આગામી ઉત્તરાયણ પર્વને લઈને પતંગના કાતિલ દોરીથી બચવા સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કરાયા હતા। ઉત્તરાયણને હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અત્યારથી જ ધાબાઓ પતંગોથી સજ્જ થવા માંડ્યા છે। ત્યારે ચાઇનીઝ અને જોખમી દોરાઓથી બચવા લોકો દર વર્ષની જેમ ચિંતિત છે। ઓવરબ્રિજ, આળસ અને વાહનો પર સળિયા જેવા દેશી પદ્ધતિઓ અપનાવાય છે। ત્યારે અઠવા લાઇન્સ પર સુરત શહેર પોલીસ અને સામાજિક સંસ્થા દ્વારા ગળામાં પહેરવાના બેલ્ટનું વિતરણ થયું હતું। 14મી તથા 15મી જાન્યુઆરી દરમિયાન ઉત્તરાયણના તહેવારની ઉજવણી ગુજરાતમાં ખૂબ જ આનંદ અને હર્ષોલ્લાસથી કરવામાં આવે છે, જેમાં જાન્યુઆરી માસની શરૂઆતથી જ લોકો પતંગ આકાશમાં ચગાવે છે। ત્યારે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી લોકોના ગળા કપાવવા તેમજ અકસ્માતોના બનાવ પણ બનતા હોય છે। ત્યારે આવા અકસ્માતો રોકવા સારું જાહેર રોડ પર ચાલતા ટુ વ્હીલર વાહન ચાલકો તેમના ગળાના ભાગે સેફટી બેલ્ટ, મફલર, રૂમાલ તથા બાઇકની આગળના ભાગે સ્ટીયરિંગ ઉપર સળિયા લગાવીને નીકળે તે આવશ્યક છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઓફિસમાંથી છૂટેલા આદેશનું કોઈ પણ જાતની વિવેક બુદ્ધિના ઉપયોગ કર્યા વગર નીચેના કર્મચારીઓ કેવી રીતે પાલન કરે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અઠવા લાઇન્સ વિસ્તારમાં જોવા મળ્યું હતું। સાયકલની સ્પીડ એટલી ઓછી હોય કે દોરી અને ગળાનું ઘર્ષણ થાય નહીં, તેમ છતાં એક કર્મચારી સાયકલ સવારને નેક ગાર્ડ બાંધી રહી હતી। ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરત તેમજ સત્તા સેવા કાનૂની સેવા મંડળ દ્વારા આજરોજ ચોપારી છત્રી ખાતે સેફટી બેલ્ટનું વિતરણ કરી રહ્યા છે, જેથી કરીને આવતા ઉત્તરાયણના તહેવારમાં જે ગળું કપાવવાથી દુર્ઘટના બને છે તેને મિનિમમ અટકાવી શકાય અને એમાં ઘટાડો લાવી શકાય। તેમજ અભિયાન ચાલશે। આ અભિયાન ઉત્તરાયણના તહેવાર સુધી તેમજ ઉત્તરાયણ પત્યા પછી પણ 2 દિવસ સુધી સદંતર સુરતના અલગ અલગ પોઈન્ટ, જે મેજર પોઈન્ટ કહેવાય છે, કારગિલ ચોક, વાય જંકશન, એવા અલગ અલગ પોઈન્ટો પર આ કાર્યક્રમ ચાલુ રહેશે અને મેક્સિમમ લોકોને આવરી શકાય એ પ્રમાણે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવશે।